હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ઇઝી એવું બટેટાનું શાક। તો તમે પણ આ રીતે ચોક્કસ બનાવજો, તમને પણ આ રેસીપી ખૂબ જ ગમશે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા। આપણે 500 ગ્રામ બટેટા લઈ લીધા છે। તમે જે પ્રમાણમાં બનાવતા હોય એ રીતે બટેટાનો યુઝ કરી શકો છો। હવે આપણે બટેટાને છીલી લેશું અને છાલનો ભાગ છે તેને અલગ કરી લેશું। તો આ રીતે આપણે બધા બટેટાને છીલી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે બટેટાની જે છે એ સ્લાઇસ કરી લેશું। તો આ રીતની આપણે મોટી મોટી ચીરો એને કરી અને બટેટાને સુધારી લેવાના છે। તો બધા બટેટા મેં આ રીતે સુધારી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે। તો ફટાફટથી આપણે બટેટાને સુધારી અને તૈયાર કરી લેશું। તો આ રીતના બટેટા મેં સુધાર્યા છે, તમે પણ આ રીતે સુધારજો। તો બટેટા તૈયાર છે। હવે બટેટાને આપણે ધોઈ લેશું 2 થી 3 વાર પાણી બદલીને, જેથી કરીને કે જે ડોળનો ભાગ હોય તે નીકળી જાય। તો બટેટા ધોઈ લીધા છે અને હવે આપણામાં 2 વાટકી પાણી ઉમેરશું અને થોડુંક મીઠું ઉમેરીને મિક્સ કરી લેશું। તો આ રીતે બટેટાને મિક્સ કરી લીધા છે અને હવે આપણે એને ગેસની ઉપર રાખી દઈશું અને બટેટાને બોઇલ કરી લેશું। તો આપણે ફક્ત 5 મિનિટ જ બોઇલ કરીશું। તો 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે બટેટાને ચેક કરી લઈશું। તો ચાલો હું તમને એક બટેટાની સીર બતાવી દઉં, જેથી તમને ખ્યાલ આવી શકે કે તમારે કઈ રીતે બટેટાને બોઇલ કરવાના છે। તો કોઈ પણ ચાકુ લઈ અને તમે આ રીતે ચેક કરશો। જો બટેટા આ રીતના તૂટે તો સમજવાનું કે બટેટા સરસ મજાના બોઇલ થઈ ગયા છે। ને હવે આપણે બોઇલ થયેલા બટેટાને બહાર લઈ લેવાના છે બીજા વાસણમાં, કેમ કે વધારે ટાઈમ આપણે પાણીમાં રાખશું તો બટેટા જે છે તે તૂટી જશે। તો બટેટા ના તૂટે એટલા માટે આપણે બટેટાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને પાણીને અલગ કરી લઈશું। તો બધા બટેટા મેં આ રીતે બહાર લઈ લીધા છે પાણીમાં અને હવે આપણે મિક્સરની જારમાં સિંગદાણા ઉમેરશું અને હવે મિક્સરની જારમાં આપણે એને સિંગદાણાનો આ રીતનો પાવડર કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો એવો પાવડર થઈ ગયો છે। ગેસ ઉપર એક પેન રાખશું, એમાં 4 મોટી ચમચી તેલ, થોડીક રાઈ અને ત્યારબાદ રાઈ ચટકે એટલે આપણે એમાં ઉમેરશું જીરું। જીરું ચટકી જાય એટલે મીઠા લીમડાના પાન અને મીઠા લીમડા પછી આપણે ઉમેરશું લીલા મરચાં સમારેલા। તો મેં 3 લીલા મરચાંનો યુઝ કર્યો છે। બધી વસ્તુ સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં બોઇલ કરેલા બટેટા ઉમેરવાના છે। તો બોઇલ કરેલા બટેટા મેં ઉમેરી દીધા છે અને હવે બટેટાને મિક્સ કરી લઈશું। થોડીક વાર સુધી તેલમાં મિક્સ કર્યા બાદ આપણે એમાં ઉમેરશું મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો ઉમેરશું અને એકવાર ફરીથી મિક્સ કરશું। મીઠું ઉમેરવાનું ધ્યાન રાખજો મિત્રો, કેમ કે આપણે જ્યારે બટેટા બોઇલ કર્યા ત્યારે એમાં મીઠું ઉમેર્યું હતું। તો વધારે મીઠું ઉમેરવાની જરૂર નથી, મેં બસ થોડુંક જ ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે। જો તમારે આ શાક ખાટું મીઠું જોતું હોય તો તમે આમાં ખાંડ અને લીંબુનો યુઝ કરી શકો છો, મેં નથી કર્યો। હવે જે શિંગદાણાનો ભૂકો છે તે આપણે આમાં ઉમેરી અને એકવાર ફરીથી મિક્સ કરી લેવાનું છે। આમાં પાણી ઉમેરવાની બિલકુલ પણ જરૂર નથી, ખાલી આ જ રીતે આપણે મસાલા સાથે શિંગદાણાનો ભૂકો ઉમેરીને બટેટાને મિક્સ કરી લેવાના છે। એકદમ કોરી કોરી સબ્જી આપણે તૈયાર કરી લીધી છે અને હવે લાસ્ટમાં ઉમેરશું લીલા ધાણા। તો લીલા ધાણા ઉમેર્યા બાદ ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની એવી બટેટાની સબ્જી। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલની અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા। ફરીથી મળીશું કોઈ નવી અને અલગ રેસીપીમાં। અને હા, જો તમે મારી ચેનલની ઓર પણ અન્ય રેસીપી જોવા માંગતા હોય તો મારી ચેનલ પર જઈ અને ચેક કરજો। ફરીથી મળીશું નવી વિડીયોમાં। આવજો, બાય બાય એન્ડ ટેક કેર। થેન્ક્સ ફોર વોચિંગ।